છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023 યોજાઈ। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ સંલગ્ન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સંચાલિત તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી છોટાઉદેપુર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલિયા ખાતે જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા 2023નું આયોજન કરાયું। આ પ્રસંગે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવતા ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાએ યોગને જીવનશૈલીનો મહત્વનો ભાગ ગણાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશની પરંપરાગત યોગ વિદ્યાને વિશ્વ ફલક પર પ્રસ્થાપિત કરી છે, ત્યારે એની યુવા અને ભાવિ પેઢી પણ યોગને જીવનશૈલીનો ભાગ બનાવીને એક તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવા પ્રેરિત કર્યા હતા। ધારાસભ્યશ્રીએ વધુમાં ઉમેર્યું કે યોગ વિદ્યાને શૈક્ષણિક સાથે જોડવામાં આવ્યું છે, ત્યારે તંદુરસ્ત અને સ્ફૂર્તિવાન રાખવા માટે દૈનિક ધોરણે યોગ કરવા જણાવ્યું હતું। જિલ્લા યોગ સ્પર્ધકો વધુમાં વધુ આવી સ્પર્ધાઓમાં ભાગ લઈને જિલ્લાને યોગ ક્ષેત્રે નામના અપાવે તેવી શુભેચ્છા પાઠવી હતી। આ પ્રસંગે શ્રી કરશનભાઈ રાઠવા દ્વારા યોગ નિર્દેશન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, જિલ્લા યોગ બોર્ડના કોચ અને કોઓર્ડિનેટર, શાળાના વિદ્યાર્થીઓ તથા ટ્રેનરો, તાલુકા કક્ષાના વિજેતાઓ સહિત જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય સંસ્કૃતિની વાત હોય, એની પરંપરાની વાત હોય અને માનવનું આ જે જીવન છે એની અંદર સૌથી મહત્વનું આ જીવન યાત્રા દરમિયાન જેની આપણે કાળજી રાખવાની છે, જેનો આપણે ખૂબ સારો સાથ અને સહયોગ લેવાનો છે, એવું આપણું આ શરીર, એ શરીરને ચુસ્ત ને સ્ફૂર્તિવાન રાખવા માટે એના દરેક અંગો અને એમાંય સોફ્ટવેર કહેવાય એવું મગજ, એને પણ તંદુરસ્ત, વિચારવાન, ઉર્જાવાન રાખવા માટે યોગ એટલું મહત્વનું પરિબળ છે કે જે ભારતના પ્રાચીન ઋષિ મુનિઓએ આપણને આ પરંપરા આપી છે। અને પરંપરા ક્યાંક ને ક્યાંક આશ્રમોમાં, કોઈ સ્કૂલોમાં, કોઈ મહાવિદ્યાલયોમાં એવી રીતે આ પરંપરા ક્યાંક ખૂને ખાંચરે એને પ્રવૃત્તિઓ ચાલુ રહેતી, પણ ભારતના સ્વપ્ન દ્રષ્ટા, યુગ દ્રષ્ટા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આને વિશ્વમાં એને યોગને જે સ્વીકૃતિ અપાવી અને એના ભાગરૂપે આપણે દુનિયા આનું સ્વીકાર્યું કે ભાઈ યોગ કરવાથી આટલા ફાયદા થાય છે। અને આજે એક આ દુનિયાની એક ધરોહર બની ગઈ છે આ ભારતની સંસ્કૃતિ। સ્પર્ધકો જેટલા પણ ભાગ લીધા છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આની સ્પર્ધાઓ સાથે આના કંઈ ઇનામો થવાના, જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને આવનાર દિવસોમાં રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ ને ઇન્ટરનેશનલ કક્ષાએ પણ આ કાર્યક્રમો થવાના। તેમાં આપણને લાગે વળગે છે ત્યાં સુધી આ છોટાઉદેપુર જિલ્લો પણ આપણો આમાં આગળ આવે અને છોટાઉદેપુર જિલ્લાના સ્પર્ધકો પણ આમાં ખૂબ ખૂબ નામના કેળવે।
Thank you.